હવે ચેતરભાઈ વસાવા સાહેબનું જીતવાનું ખૂબ અઘરું છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કરવામાં આવે તો આજે અમિત શાહ સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એવું કીધું છે કે ચેતરભાઈ વસાવા ભરૂચ લોકસભા ચૂંટણી ક્યારેય નહીં જીતી શકે, કેમ કે મનસુખભાઈ વસાવા એટલા મજબૂત ઉમેદવાર છે કે ભાઈ એ તો ખોટી રીતે વાતો કરીને લોકોને આવું કહી રહ્યા છે, પરંતુ જ્યારે ચૂંટણી થશે ત્યારે વોટ ગણતરી ત્યારે જ ખબર પડશે એવું કહી રહ્યા છે। મિત્રો, તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તમને બધા લોકોને ખબર છે આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આ ચેનલ પર પ્રોવાઈડ કરતા હોય છે। મિત્રો, હા, માનવામાં આવે તો ભરૂચ લોકસભા ચૂંટણીની આખા દેશમાં ચર્ચાઓ જામી છે, ખૂબ ચર્ચા જામી છે કે ભાઈ જેટલા લોકો જે ધ્યાન આપી રહ્યા છે ભરૂચ લોકસભા ચૂંટણી પર જ ભારે સંખ્યામાં લોકો ભૂલી રહ્યા છે। અવારનવારની વાતો અને અવારનવારના વિડીયો પણ વાયરલ થતા હોય છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજે જે મિટિંગ સભામાં અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સભામાં આવ્યા હતા અને સભામાં મળતી માહિતી અનુસાર જણાવ્યા અનુસાર તમને આ વિડીયોની અંદર જણાવી રહ્યો છે કે ભાઈ કે ચેતરભાઈ વસાવા સાહેબ ખૂબ નબળા ઉમેદવાર છે, કેમ કે જે મનસુખભાઈ વસાવા છેલ્લા 100 ટર્નથી જીતતા આવતા આમ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા કેટલીક જીતી રહ્યા છે અને કેટલીક લોકસભાની ચૂંટણી પણ છેલ્લા 100 ટર્નથી જીતી આવતી, ક્યારે અમે આમ આદમી પાર્ટીને જીતી ના શકે અમારી સામે એવું કહી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો એમને સપોર્ટ પણ કરી રહ્યા છે અને આમ જોવા જઈએ તો બંને વસાવા લડી રહ્યા છે ચૂંટણી અને બંને પક્ષમાં ખૂબ મહેનત કરી રહ્યા છે, પરંતુ મિત્રો આ ચૂંટણી કોણ જીતશે એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું, કેમ કે આઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ કરતી નથી। અમારું કામ છે કે લોકો સુધી માહિતી પહોંચાડવાની, સાચી માહિતી પતાડવાની। મિત્રો, તમને તો ખબર છે કે આઈકે ચેનલ કોઈપણ પ્રકારની માહિતી આપતા હોય એ સાચી જ માહિતી હોય છે। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર, આપણે મળીશું સરસ મજાના નવા સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।